વલસાડ રૂરલ પોલીસે પારનેરા મુકુંદ સર્વિસ સિટી પોઈન્ટ પાસેથી થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે. જિલ્લામાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે આ સફળતા મહત્વની છે. મોટા સુરવાડા ગામના પટેલ ફળિયામાં રહેતા મિલનકુમાર કાંતિલાલ પટેલ જે વાપીની આરતી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત છે, તેમણે આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ 28 જાન્યુઆરી 2026ના રોજ બપોરે આશરે 32 કલાકે તેમણે પોતાની મોટરસાઇકલ નંબર GJ15 AC 7232 પારનેરા મુકુંદ સર્વિસ સિટી પોઈન્ટના પાર્કિંગમાં લોક કરીને નોકરી પર ગયા હતા. રાત્રે આશરે 11:30 કલાકે તેઓ પરત ફર્યા ત્યારે તેમની બાઇક ગાયબ હતી. તેમણે આસપાસ શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહીં. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અજાણ્યા તસ્કરે સ્ટીયરિંગ લોક તોડી આશરે 15,000ની કિંમતની બાઇકની ચોરી કરી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અતુલ ગામના વિનોદ નારણસિંહ રાજપૂતને અટકાયતમાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે તેનો ગુનો કબૂલી લેતા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.